આપણે હવે પાઠ 8 પાઠ પણ 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો જેના 8મા ભાગ વિશેની વાત કરીએ છીએ, જેમાં આપણે લસિકા અંગો વિશેની વાત કરતા હતા. આપણે આ લસિકા અંગોમાં પ્રાથમિક લસિકા અંગો વિશેની વાત કરી છે, જેમાં અસ્થિ મજ્જા કોનો સમાવેશ કરે છે? અસ્થિ મજ્જા અને થાઇમસ, આ બંનેની વાત કરી ગયા હતા. આપણે એમાં જોઈ ગયા હતા કે બી કોષો અને ટી કોષો આ પ્રતિકારક તંત્રના કોષો કે જે એન્ટીબોડી સર્જવાનું કાર્ય કરે છે એના વિશેની વાત આપણે ભણી ગયા હતા. હવે આપણે દ્વિતીય લસિકા અંગો વિશેની વાત ભણીએ છીએ. કયા? દ્વિતીય લસિકા અંગો. પરિપક્વ બનેલા લસિકા કણો આ અંગોમાં સ્થાનાંતરિત થાય. એટલે આપણે કહી ગયા, અગાઉ ભણી ગયા કે પ્રાથમિક અંગોમાં લસિકા કણો શું થાય છે? પરિપક્વ બનવા જાય. આ પરિપક્વ લસિકા કણો આ અંગોમાં સ્થાનાંતરિત થાય. દ્વિતીય લસિકા અંગો તરીકે આપણે બરોળ, લસિકા ગાંઠ, કાકડા એટલે કે ટોન્સિલ, નાના આંતરડાઓ, પેયર્સની ખંડિકાઓ અને કોનો આંતરપુચ્છનો સમાવેશ કરીએ છીએ. આપણને કોઈ એમસીક્યુ પૂછેલો હોય કે અસંગત દૂર કરો, તો આમાંથી 3 અંગો લખ્યા હોય, આપણે બરોળ છે, લસિકા ગાંઠ છે, કાકડા, અને ચોથું લખ્યું હોય સ્વાદુપિંડ લખ્યું હોય, તો આપણને ખબર પડવી જોઈએ કે આ દ્વિતીય લસિકા અંગ નથી. અથવા એમાં એમ લખ્યું હોય કે થાઇમસ લટકાડ્યું હોય, તો આપણને ખબર પડવી જોઈએ કે થાઇમસ એ પ્રાથમિક લસિકા અંગ છે, દ્વિતીય લસિકા અંગ નથી. એટલે આ તમને ખબર પડવી જોઈએ. એમસીક્યુની અંદર તમારી આ રીતે કસોટી કરી શકાય કે અસંગત દૂર કરો, તો આપણને ખબર પડવી જોઈએ કે પ્રાથમિક અંગ લસિકા અંગ છે કે દ્વિતીય, એ રીતે આપણે દૂર કરી શકીએ. હવે આપણે જોઈએ દ્વિતીય લસિકા અંગો શું કરે, તો કે લસિકા કણોને એન્ટીજન સાથે, લસિકા કણોને કોની સાથે? એન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે. આ પ્રક્રિયા પછી અસરકારક કોષ તરીકે તેની ઓળખ પૂરી પાડે છે. આના તરીકે અસરકારક અંગ તરીકે તેની ઓળખ પૂરી પાડે છે. હવે આપણે પહેલા બરોળ વિશેની વાત કરીએ, તો કે કારણ પણ તમને મેં અગાઉ વાત કરી કે બરોળ ને આપણે રક્ષણાત્મક અંગ કહીએ છીએ. એક વખતે બોર્ડમાં ખાલી જગ્યા પણ પૂછાઈ હતી કે ખાલી જગ્યા એ મોટું સંગ્રહ સ્થાન છે, અથવા તો કે ખાલી જગ્યાએ ઇરિથ્રોસાઇટ, કોનું? ઇરિથ્રોસાઇટ નું સંગ્રહ સ્થાન છે. આ તો આપણને ખબર પડી છે. બરોળ એ કોનું? રક્તકણ કે ઇરિથ્રોસાઇટ નું મોટું સંગ્રહ સ્થાન છે. આકારની વાત કરીએ તો વટાણાના દાણા જેવું, મોટો વટાણો લઈએ તો એ વટાણાના દાણા જેવું અંગ છે. તે શું ધરાવે? લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે છે. તેમજ રુધિરમાં સર્જાયેલા કે પ્રવેશેલા સૂક્ષ્મ રોગકારક સજીવોને જકડીને રુધિરના ગાળણનું કાર્ય કરે છે. આમ તો મેં અગાઉ પણ તમને વાત કરી હતી કે રક્તકણ નું ઉદ્ભવ સ્થાન અને વિઘટન સ્થાન પણ કોણ છે? બરોળ છે. જો રક્તકણ એ અન્ય કોઈ અંગમાં વિઘટન પામે તો એ અંગને નુકસાન થવાની શક્યતા રહેલી છે. આપણે કહીએ હિમોગ્લોબિન એ હિમ અને ગ્લોબિન, આપણે અગાઉ પણ વાત કરી, હિમે જોઈન્ટ બને જે નુકસાન કરતા હોય છે. આ એક વાત કઈ બરોળની. હવે જે લસિકા ગાંઠ, લસિકા તંત્રમાં વિવિધ સ્થાને આવેલી નાની સખત રચનાઓ, તે લસિકા અને પેશીય જળમાં રહેલા સૂક્ષ્મ જીવો
કે એન્ટીજનને શું કરે છે? જકડી રાખવાનું કાર્ય કરે છે. લસિકા ગાંઠમાં પકડાયેલા એન્ટીજન ત્યાં રહેલા લસિકા કણોને શું કરે? સક્રિયકરણ કરે અને આ સક્રિય લસિકા કણ પ્રતિચાર આપે છે. કેવો? પ્રતિકારક પ્રતિચાર આપે છે. આ થઈ બે દ્વિતીય લસિકા અંગો. અન્ય અંગોની વાત કરીએ તો કે શ્વસન માર્ગ, પાચન માર્ગ, મૂત્રજનન માર્ગ અથવા તો યોનિ માર્ગ જેવા અગત્યના માર્ગોના અસ્તરમાં લસિકા પેશી આવેલી હોય છે, જેને આપણે શ્લેષ્મ સંકલિત લસિકા પેશી, અંગ્રેજીમાં માલ્ટ મ્યુકોઝલ એસોસિએટ લિમ્ફોઇડ ટિશ્યુ તરીકે ઓળખીએ છીએ, જે મનુષ્ય શરીરને લસિકા પેશીનું લગભગ 50% જેટલું પ્રમાણ હોય છે. મનુષ્યમાં જે લસિકા છે એનું કેટલું? 50% જેટલું પ્રમાણ હોય છે. આપણે કહ્યું હતું કે રુધિરનું બાકી રહેલું કામ કોણ પૂરું કરે છે? લસિકા કરે છે. લસિકા એ રુધિર જેટલું જ અગત્યનું પ્રવાહી છે. હવે આ એક વાત પ્રતિકારક તંત્ર વિશેની વાત કરી. હવે એક નવા પ્રશ્ન વિશેની વાત કરીએ છીએ. એડ્સનું પૂરું નામ છે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. એડ્સનું પૂરું નામ છે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. અર્થ તો કે પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ કે જે વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય છે. કોને? પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ કે જે વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય છે. આપણે કહીએ છીએ કે આ વાયરસ જે છે, વાયરસ એ આપણા પ્રતિકારક તંત્ર પર હુમલો કરે અને પ્રતિકારક તંત્ર પર હુમલો કરવાથી પ્રતિકારકતા ઘટે અને પ્રતિકારકતા ઘટતો સર્જાતો જે રોગ છે એને આપણે એડ્સ તરીકે ઓળખીએ છીએ. એના વ્યાપ વિશેની વાત કરીએ તો એડ્સની સૌપ્રથમ શોધ યુએસએમાં 1981માં થઈ અને છેલ્લા 25 વર્ષમાં આખા વિશ્વમાં ફેલાય. આ રોગથી 25 મિલિયનથી પણ વધારે લોકો મૃત્યુ પામે છે. ભારતમાં સૌપ્રથમ 1986માં તામિલનાડુમાં એડ્સનો દર્દી જોવા મળ્યો હતો. રોગકારક તો કે એડ્સ એ એચઆઈવી, કયા? એચઆઈવી વાયરસથી થાય છે, જેને આપણે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, કયા નામથી? હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ તરીકે ઓળખે છે. તે રિટ્રોવાયરસ, કયા? રિટ્રોવાયરસ સમૂહનો છે, જેમાં જનીન દ્રવ્ય તરીકે શું આવેલું હોય છે? તો કે એમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ આવેલું હોય. શું આવેલું હોય છે? જનીન દ્રવ્ય તરીકે આરએનએ આવેલું હોય છે. અને વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આ વાયરસ મેક્રોફેજમાં ફેરવાય છે અને મેક્રોફેજમાં વાયરસનું આપણે જે આરએનએ નું જનીન દ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચકની મદદથી વાયરલ ડીએનએમાં સ્વયંજનન પામે છે. સામો? વાયરલ ડીએનએમાં સ્વયંજનન પામે છે. આ વાયરલ ડીએનએ યજમાન કોષના ડીએનએમાં દાખલ થાય છે અને યજમાન કોષોમાં સીધા જ વાયરસના અણુ પેદા કરે છે. આ મેક્રોફેજ સતત વાયરસ પેદા કર્યા કરે છે અને આ રીતે તે એચઆઈવીના કારખાના તરીકે ઓળખાય. શાના તરીકે? એચઆઈવીના કારખાના તરીકે ઓળખાય છે. હવે આપણે આ જોખમ વિશેની વાત કરીએ કે આ રોગનો ફેલાવો કેવી રીતે થાય છે તેની વાત કરીએ તો કે આ રોગ થવાનું જોખમ અનેક સાથેના જાતીય સંબંધો ધરાવતી વ્યક્તિ કે એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે જ્યારે જાતીય સંબંધ થાય ત્યારે આ રોગ થવાની શક્યતા રહેલી છે. એ જ રીતે ઇન્જેક્શનના ઉપયોગ દ્વારા નશો કરતી, ત્યારે આપણે છાપાની અંદર અને ન્યૂઝ ચેનલોની અંદર જુદા જુદા નશાકારક દ્રવ્યોની જુદા જુદા હિરોઈનની વાત આપણે ભણીએ છીએ. સુશાંત સિંહની પણ વાત ભણીએ છીએ કે જેની અંદર પણ આપણે ભણી ગયા હતા કે આ લોકો શું કરે છે? ઇન્જેક્શનના ઉપયોગ દ્વારા નશો કરતી હોય છે. આવી વ્યક્તિઓ પણ આ રોગનો ફેલાવો થાય. વારંવાર રુધિરાધાનની જરૂર ધરાવતી વ્યક્તિઓ તેમજ એચઆઈવીનો ચેપ ધરાવતી માતા દ્વારા જન્મતા બાળકમાં રહેલું છે. એટલે આ જુદા જુદા વ્યક્તિઓ, જુદા જુદા વાહકો દ્વારા શું થાય છે કે આ
રોગનો ફેલાવો થાય. શું થાય છે? આ રોગનો ફેલાવો થતો હોય છે. અહીંયા આપણે જોઈએ છે કેટલીક વખતે અંગ પ્રત્યારોપણ દ્વારા, રોગયુક્ત અંગ હોય ને પ્રત્યારોપણથી પણ થાય છે, સિરિંજ કે સોયના વપરાશથી પણ થાય. અને આપણે કહ્યું કે રોગિષ્ટ માતાના ગર્ભસ્થ શિશુને સ્તનપાન દ્વારા બાળકને ચેપ લાગી શકે છે. દર્દીના સંસર્ગમાં આવવાથી કે તેના વસ્ત્રો કે વાસણો ઇત્યાદિ વાપરવાથી આ રોગ પ્રસરતો નથી. આ રોગ એ કોઈપણ વ્યક્તિના સંસર્ગમાં આવવાથી થતો નથી. એનું લક્ષ જોઈએ તો કે HIV મુખ્યત્વે મેક્રોફેજ એટલે કે બૃહદ કોષો તેમજ મદદ કરતા ટી કોષો જે છે એની ઉપર અસર કરે અને પ્રતિકારક કોષોની સંખ્યા શું થાય છે? ઘટતી જાય. પ્રતિકારક કોષોની સંખ્યા ઘટવાથી શું થાય છે? પ્રતિકારકતા પણ ઘટતી જાય છે અને એને કારણે આ રોગ જે છે એ રોગ એ વધતો જાય છે. અહીંયા આપણે જાણીએ કે ટી લસિકા કોષોની સંખ્યા ઘટે અને આ સમય દરમિયાન વ્યક્તિને લાંબા સમય સુધી શું થાય છે? તાવ પણ આવે અને પ્રતિકારકતા ઘટવાથી અનેક જે લક્ષણો પણ એમાં જોવા મળતા હોય છે. હવે આપણે એના નિદાનની વાત કરીએ, પણ એ પહેલાં આવા વ્યક્તિના લક્ષણોની વાત કરી દઈએ. તો કે આવા એચઆઈવીનો ચેપ લાગેલા વ્યક્તિનો 3 કક્ષામાં વહેંચવામાં. એક, શરીરમાં એચઆઈવી હોય પણ રોગના લક્ષણો ન જોવા મળે. શું હોય? એચઆઈવી હોય પણ રોગના લક્ષણ ન જોવા, તે વ્યક્તિ તંદુરસ્ત દેખાય છે. આ વ્યક્તિને એચઆઈવીના વાહક તરીકે ઓળખવામાં આવે છે. બીજું, અમુક વ્યક્તિના શરીરમાં એડ્સના હળવા પ્રકારના ચિહ્નો જોવા મળે. થાક લાગે, લગભગ 4 અઠવાડિયા સુધી કળતર જોવા મળે, તાવ આવે, લોહીના જાડા થાય, ભૂખ મરી જાય, વજનમાં ઘટાડો ન થાય. આ સ્થિતિને એડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ એટલે કે ARC એડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ એટલે કે ARC તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેમાં પૂર્ણ કક્ષાના લક્ષણોની વાત કરીએ તો કે કોઈ પણ કારણ વગર વજનમાં 10% ઘટાડો થાય, 1 માસથી વધુ તાવ આવે, જેનું નિદાન ન થઈ શકે, ઝાડા થાય, શરદી, ખાંસી, ન્યુમોનિયા વગેરે રોગો થાય, ચામડીની રુધિરવાહિનીનું કેન્સર થાય, લસિકા ગ્રંથિઓમાં સોજો આવે. આ લક્ષણો આપણે એડ્સના લક્ષણો છે. હવે એના નિદાનની વાત કરીએ તો કે 2 ટેસ્ટ દ્વારા આ રોગનું નિદાન થઈ શકે છે. એક છે એલિઝા ટેસ્ટ અને બીજું છે WB ટેસ્ટ, વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. એલિઝા જેનું પૂરું નામ છે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો એબ્સોર્બન્ટ એસિડ. આ એલિઝા ટેસ્ટ કિંમતમાં સસ્તો છે પણ તે લાંબા સમય સુધી પોઝિટિવ દર્શાવતો નથી. એટલે કે 6 માસ સુધી સતત ટેસ્ટ કરવો પડે. કિંમતમાં સસ્તો છે. એની સાપેક્ષે WB ટેસ્ટ, વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ કિંમતમાં મોંઘો છે પરંતુ તરત જ આપણે નિદાન કરી શકીએ કે તે એચઆઈવી ધરાવે છે કે નહીં. આપણે એટલે એ મોંઘો હોવા છતાં પણ ખૂબ અગત્યનો ટેસ્ટ છે. હવે ઉપચારની વાત કરીએ તો કે એન્ટીરિટ્રોવાયરસ ઔષધો દ્વારા, કોની? એન્ટીરિટ્રોવાયરસ ઔષધો દ્વારા એડ્સનો ઉપાય આંશિક રીતે થાય છે. આ દવાઓ રોગીના સંભવિત મૃત્યુને ટાળી શકે છે પણ રોકી શકાતી નથી. એટલે આપણે જોઈએ છે કે આ રીતે આ ઉપાય આપણે અજમાવી શકીએ. આ ઉપરાંત અટકાવવા માટે જાતીય સંબંધની બાબતમાં લગ્ન જીવનના એક જ સાથીને મર્યાદા ન ઓળંગો, જાતીય સમાગમ વખતે નિરોધનો ઉપયોગ કરવાથી જાતીય રોગ સાથે એડ્સનું જોખમ પણ ટાળી શકાય. લોહીની જરૂર પડે ત્યાં ધંધાદારી રક્તદાતા લોહી ન લેવું, દરેક લોહી તેમજ લોહીની બનાવટોનો યોગ્ય ચકાસણી બાદ જ ઉપયોગ કરવો, ઉકાળેલી જંતુરહિત ડિસ્પોઝેબલ સોય અને સિરિંજ ઇન્જેક્શન મુકાવવું, લોહીના સંપર્કમાં આવી શકે તેવી વસ્તુઓ જેવી કે ટૂથબ્રશ, રેઝર, બ્લેડ વગેરે બીજાના ઉપયોગમાં લીધેલા હોય તે ઉપયોગમાં ન લેવા જોઈએ અને એચઆઈવીનો ચેપ ધરાવતા વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કે સામાજિક બહિષ્કાર ન કરવો. આ રીતે આપણે આ ઉપચાર દ્વારા આ એડ્સને ફેલાતો અટકાવી શકીએ છીએ.